મૂળ જે રામાયણ છે એ સંસ્કૃત. મહાદેવજીએ જ વિભાગ કર્યા, સ્વર્ગ મૃત્યુ ને પાતાળ ત્રણેયમાં બધાને વહેંચી આપ્યું. બે શબ્દ વધ્યા એ મહાદેવજીએ રાખ્યા એવું કહે છે રામ. કારણ કે બધું વહેંચવાનું, ત્રણને વિભાગ કરવાના એટલે વધ્યું એમાંથી હરખો ભાગે આવવું જોઈએ ને. પાછો ભાગ પાડવામાં આવું છે. ઉમરેઠમાં ભાગ પાડ્યા, એક આંબો વધ્યો, એક પાટ વધી. હરિભગત ઓલો કે હું લઉં, ઓલો કે હું લઉં. આપણે ત્યાં કે રામાયણ ઓછી નથી પણ દબાયેલી પડી છે તે ચાલ્યા કરે છે. નહીં તો જમીનના લોચા એટલા છે અને વાયડોના લોચા એટલા છે, મકાનોના લોચા ડોહા મરી જાય ને ડોહા હોય ત્યાંથી કરે ને એને પાછળ ખેલ ઊભા થાય, એમના દબાયું ચાલ્યા કરતું હોય છે. જમીનની આપણે પડે નહીં ધંધાથી મારતો એટલે. બાકી એક એક ને ત્યાં ખેલ છે. અમારી પાસે રિપોર્ટ આવે થોડા થોડા એટલે જાણીએ. ભગવાનના ભક્તને ન શોભે એવું છે. એમાં કોઈ કિંમત નથી, પણ હઠાગ્રહ છે ને એ ભયંકર છે, માણસને અધોગતિએ લઈ જાય. એટલે ઓલો કે હું લઉં, ઓલો કે હું લઉં, બધી મિલકત વેચી, એમાં કોઈ વાંધો ના આવ્યો. આ બે માં કેસ થયો. જજ કે આ બે તિલક ચાંદલા વાળા છે, આ તો કઈ અક્કલ વગર ના. હવે આના પાછી વસ્તુ કશું છે નહીં, બધું વેચી લીધું, એમાં કઈ વાંધો ના આવ્યો. જજ ડાયો, આંબો હુકાઈ ગયો એટલે જજે કપાઈને લાકડા મગાવ્યા કોર્ટમાં. બેને હરખા હરખા તોડીને વેચી આવ્યા. 1 ગ્રામ આગુ પાછો ન થયો. આ ન્યાય, એ ન્યાય ઘેર નતો થતો. આમાં શું છે? હવે રહી પાટ, તો કે પાટ લાવો, મિસ્ત્રીને બોલાવો, માપો બરાબર, વચ્ચેથી વેરજે. વચ્ચેથી પાટને વેરી, 2 પગ અડધી પાટ એને આલી, 2 પગ અડધી પાટ ઓલા ભાઈને, જાઓ બસ તમારો ન્યાય. 2 ભગત, હરિભગત શું ઉમરેઠમાં. હવે એને શું કરે? પાટને લાકડા બાળે, પણ પાટને શું કરે? એટલે એકે શું કર્યું? પુરુષોના મંદિરમાં આપી, એટલે પગ આગળ રાખે ને પાછલું ઠીકો અડાડીને ગલ્લો બનાવ્યો. કારણ નીચે પાટીઓ તે હજુ છે. એકે આપ્યું બૈરાના મંદિરમાં, ગલ્લો બન્યો. લ્યો, આવા ખોટા વિવાદ. જ્યારે તમે સારા ભગત છો તો આટલો નિર્ણય નહીં કરી શક્યા? કોઈનું માન્યું નહીં, હગાવાલાનું કોઈનું ના. જળ પ્રકૃતિઓ ક્યારેક એવા કુસંગના દોષ આવી જાય, ક્યારેક એવું પ્રારબ્ધની અંદર એવું ખરાબ આવી જાય, ક્યારેક એવું ચોઘડીઓ ખરાબ હોય, ત્યારે મન ભ્રમિત થઈ જાય, આહાર વિહારમાં ક્યાંક મલિનતા આવી જાય, ત્યારે આવું બને. એવું સરસ પરમાત્માએ પૃથ્વી ઉપર બીબું ઉતાર્યું. તમે બધું કરી શકો. નાના 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 સાધન મૂક્યા 100 વર્ષ પ્રમાણે, એ પ્રમાણે મૂકે ને. 2 વર્ષની 1 લાખ વર્ષનું હોય તો લાખ ઉપર પ્રમાણે એમાં બેટરી ગાલવી પડે, તેને 1 લાખ વર્ષ સુધી દેખાય. હવે આ 100 વર્ષનું 80 વર્ષની બેટરી ગાલે, 8 વર્ષ વળી બુચ્ચા ઉતરવા પડે, એમ કરીને 80 ને 90 પહોંચે. એનો માપ જ, એના માપ પ્રમાણે જ હાલે. દાંત ડગવા માંડે, એ બધું થયા કરે. 80 ઉપર જાય એટલે એમ. અને 1 લાખ વર્ષની આવડતા હતી તારે પ્રમાણનું મૂક્યું હતું બધું. હા, ઝાડવા થઈ જાય, ઉપર ઝાડવા થઈ ગયા, શરીરમાં કાંઈ ના હોય, હાડ્યા જ હોય.